students, how are you today? Standard 5 subject English. Students, આપણે લિટલ સ્ટેપ્સ 1 2 3 જોઈ ગયા. લિટલ સ્ટેપ્સ 4 5 6 ટેક્સ્ટ બુકમાં લીલી બિલી એન્ડ ગુલ્લુ એ સ્ટોરી સમજી લીધી. પોયમ પણ આપણે જોઈ ગયા. હવે આજે આપણે જે આપણી સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથીમાં આપણે યુનિટ જે છે આપણું લિટલ સ્ટેપ્સ 4 5 6 લિટલ સ્ટેપ્સ 4 5 6 સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 9 ઉપર આજે આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું HW રહેશે એ હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. જે હું સ્વાધ્યાય પોથીમાં તમને સમજાવું અને લખાવું એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે છેક છાક કર્યા વિના લખવાનું રહેશે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. લિટલ સ્ટેપ્સ 4 5 6. ક્વેશ્ચન 1. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે બાળકો, આપણને આ પ્રમાણે ખાલી જગ્યા આપવામાં આવેલી છે અને એની સામે આપણને આ કૌંસમાં શબ્દ પસંદ કરવાના રહેશે. શબ્દ આપવામાં આવેલા છે તો આપણે જે સાચો શબ્દ ખાલી જગ્યામાં આવતો હોય, સાચો જવાબ એ આપણે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. બરાબર છે ને? તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મુન્ની ઇઝ અ ખાલી જગ્યા. તો મુન્ની કોણ છે? ગર્લ કે કેટ? છોકરી છે કે બિલાડી? મુન્ની કોનું નામ છે? છોકરીનું નામ છે કે બિલાડીનું નામ છે? તો જવાબ શું આવશે? ગર્લ. છોકરીનું નામ છે ને, એટલે અહીં આપણે લખીશું ગર્લ. બરાબર છે? ત્યાર પછી બીજું, ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા. હવે ચુન્ની કોણ છે? ગર્લ છે કે કેટ છે? તો શું આવશે? કેટ. બિલાડી જે છે, બરાબર છે, એનું નામ ચુન્ની છે એટલે કેટ આવશે. ત્રીજું, ખાલી જગ્યા ગેટ્સ અપ અર્લી. સવારે વહેલું કોણ ઉઠે છે? મુન્ની ઉઠે છે કે ચુન્ની ઉઠે છે? તો કોણ ઉઠે છે? ચુન્ની. આપણે જોયું ને કે ચુન્ની છે વહેલી ઉઠી જાય છે, પછી મુન્નીને ઉઠાડવા માટે જાય છે. ચોથી ખાલી જગ્યા, ચુન્ની ખાલી જગ્યા અપ મુન્ની. તો શું આવશે? વેક્સ આવશે કે પિક્સ આવશે? તો ઉઠાડે છે. બરાબર છે ને? એટલે આવશે વેક્સ. પાંચમું, મુન્ની ખાલી જગ્યા ચુન્ની. તો લીવ્સ આવશે કે લવ્સ આવશે? તો પાંચમામાં શું આવશે? લવ્સ. LOVES. છઠ્ઠું, મુન્ની ખાલી જગ્યા હર ટીથ. તો ક્લીન્સ આવશે કે ડઝ નોટ ક્લીન? હવે અહીં વાત છે મુન્નીની. મુન્નીએ પોતાના દાંત સાફ કરે છે કે નથી કરતી? તો એમાં આવશે ક્લીન્સ. બરાબર છે? મુન્નીના દાંત કેવા છે? ચોખ્ખા છે. બરાબર છે ને? હવે ત્યાર પછી ચુન્ની ખાલી જગ્યા હર ટીથ. તો એમાં આવશે ડઝ નોટ ક્લીન. કારણ કે ચુન્ની છે, બિલાડીએ કંઈ બ્રશ કરતી નથી, અને મુન્ની છે એ છોકરી છે એટલે દરરોજ બ્રશ કરે છે. એટલે મુન્નીમાં આવશે ક્લીન્સ. બ્રશ કરીએ તો જ દાંત ચોખ્ખા રહે ને. અને ચુન્નીમાં આવશે ડઝ નોટ ક્લીન હર ટીથ. આઠમું, ખાલી જગ્યા ટેક્સ બાથ ઇન અ ટબ. હવે ટબમાં કોણ નાહી છે? મુન્ની કે ચુન્ની? તો આપણને ખબર છે કે ચુન્ની. કારણ કે આપણે ચિત્ર જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપણે જે સ્ટોરી છે, એ સ્ટોરીમાં જે ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર છે ને? દરેક બોક્સ છે, બોક્સમાં આપણને નીચે સેન્ટન્સ આપેલા છે અને ઉપર ચિત્ર આપવામાં આવેલું છે. તો ચિત્રમાં આપણે જોઈએ છીએ તો ચુન્ની એ ટબમાં નાહી છે. નવમું, મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ.
તો શું આવશે? ગ્રે આવશે કે પ્રે આવશે? તો પ્રે. પ્રે એટલે પ્રાર્થના. 10મું, મુન્ની ડઝ નોટ ડ્રિંક ખાલી જગ્યા. હવે અહીં મુન્નીની વાત છે. પહેલાં તમારે શું કરવાનું કે જ્યારે તમને ખાલી જગ્યા પૂછવામાં આવે ત્યારે મુન્ની છે કે ચુન્ની એ તમારે જોઈ લેવાનું. મુન્ની એ છોકરી છે અને ચુન્ની એ બિલાડી છે. બરાબર છે. હવે અહીં મુન્નીની વાત છે. તો મુન્ની ડઝ નોટ ડ્રિંક ખાલી જગ્યા. મુન્ની શું નથી પીતી? તો શું આવશે? મિલ્ક આવશે કે ટી આવશે? તો આવશે ટી, એટલે કે ચા. ડઝ નોટ ડ્રિંક, ચા પીતી નથી, પણ શું પીએ છે? દૂધ પીએ છે. ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ. તો આવશે ડ્રિંક્સ. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ અ બાઉલ. તો જે ચુન્ની છે એના વાટકામાં દૂધ પીવે છે. એટ 10 o'clock મુન્ની ખાલી જગ્યા ટુ સ્કૂલ. બરાબર છે. તો શું આવશે? ગોઝ. ગો આવશે કે ગોઝ? તો ગોઝ. શા માટે? કારણ કે અહીં મુન્ની છે તો હી સી ઇટ માટે આપણે પાછળ શું લગાડવાનું છે? સાદા વર્તમાનકાળમાં ES અથવા S. 10 નંબર, મુન્ની કમ્સ એટ ખાલી જગ્યા ઓ ક્લોક. હવે મુન્ની ઘરે કેટલા વાગે ફરે છે? તો 5. તો અહીંમાં આપણે લખીશું 5. 14મું, ખાલી જગ્યા વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ. હવે દરવાજાની પાસે ઊભા રહીને કોણ રાહ જુએ છે? તો ચુન્ની. તો જવાબમાં આવશે ચુન્ની. બરાબર છે ને? એ મુન્નીની રાહ જુએ છે ને. મુન્ની જ્યારે સ્કૂલેથી 5 વાગે ઘરે આવે છે ત્યારે ચુન્ની જે છે એ દરવાજા પાસે જે પગથિયું છે ત્યાં એની રાહ જુએ છે. મુન્નીઝ ફ્રેન્ડ્સ પ્લે વિથ અ બોલ ઇન ધ ખાલી જગ્યા. તો શું આવશે? હાઉસ કે ગાર્ડન? બોલ ઘરમાં રમે કે ગાર્ડનમાં? તો ક્યાં રમે? ગાર્ડન. એટલે ગાર્ડન લખીશું. 16મું, આફ્ટર ડિનર મુન્ની ખાલી જગ્યા સ્ટોરી બુક. તો રાઇટ કે રીડ્સ? તો એ જે વાર્તાનું પુસ્તક છે એ વાંચે છે. મુન્ની વાંચે છે. બરાબર છે ને? વાર્તા લખતી નથી પરંતુ વાંચન કરે છે. એટલે આવશે રીડ્સ. 17મું, સમટાઈમ્સ મુન્ની ખાલી જગ્યા ટીવી. તો શું આવશે? વોચીસ. વેટ નહીં આવે. બરાબર છે ને? એટલે આપણે લખીશું અહીં વોચીસ. વોચ એટલે જોવું અને વેટ એટલે રાહ જોવી. તો અહીંયા ટીવી છે એટલે આવશે વોચીસ. ચુન્ની ખાલી જગ્યા મ્યુઝિક. તો શું આવશે? ડઝ નોટ એન્જોય કે એન્જોય? તો આવશે એન્જોય. આપણે સ્ટોરીમાં જોયું છે ને કે તે મ્યુઝિકને માણે છે. 19મી ખાલી જગ્યા એટ ખાલી જગ્યા o'clock મુન્ની ગોઝ ટુ બેડ. તો 5 કે 10? તો આવશે 10. 10 વાગ્યે પોતાના પલંગમાં જાય છે. 20મું, ચુન્ની ખાલી જગ્યા ટુ સ્લીપ અલોન. ડઝ નોટ લાઇક. જે ચુન્ની છે એને એકલું સૂઈ જવું ગમતું નથી એટલે આવશે ડઝ નોટ લાઇક. બરાબર છે? અહીં ટપકું છે લાઇક. 21મું, ચુન્ની જમ્પ્સ એન્ડ ખાલી જગ્યા ઇન મુન્નીઝ બેડ. તો સ્લીપ્સ. બરાબર છે ને? જ્યારે મુન્ની એના બેડમાં સૂઈ જાય છે ત્યારે ચુન્ની પણ એ કૂદકો મારે છે અને મુન્નીના બેડમાં એના પલંગમાં સૂઈ જાય છે. મુન્ની સાથે ચુન્ની પણ સૂઈ જાય છે અને મુન્નીના જે ફાધર છે એના ફાધર એ પછી ચુન્નીને એની જગ્યા ઉપર મૂકી દે છે, જેનો સ્પેશિયલ બેડ હોય છે ત્યાં. ચાલો હવે આ જે ખાલી જગ્યા છે બરાબર છે એ તમારે લખવાની છે. બરાબર છે ને? પહેલાંમાં આવશે ગર્લ, કેટ, ચુન્ની, વેક્સ, લવ્સ, ક્લીન્સ, ડઝ નોટ ક્લીન, ચુન્ની, પ્રે, ટી, ડ્રિંક્સ, ગોઝ, 5, ચુન્ની, ગાર્ડન, રીડ્સ, વોચીસ, એન્જોયઝ, 10, ડઝ નોટ લાઇક અને સ્લીપ્સ. ક્વેશ્ચન 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દો અથવા વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અહીં આપણને કાઉન્સમાં જે વાક્યો અથવા શબ્દ આપવામાં આવેલા છે, જેવો કે હેલો એ શબ્દ છે, નાઇસ ટુ મીટ યુ એ વાક્ય છે, તે આપણે અહીં લખવાના છે. તો રાજ,
ખાલી જગ્યા આઈ એમ રાજ. તો આપણે કોઈને પણ પહેલાં મુલાકાત કરીએ તો આપણે શું કહીએ? હેલો, કેમ છો? તો રાજ શું કહે છે? કેમ છો? હેલો, આઈ એમ રાજ, હું રાજ છું. એટલે કાજલ શું કહે છે? હેલો રાજ. કાજલ કહે છે કે રાજ તું કેમ છે? આઈ એમ કાજલ. પછી તને મળીને આનંદ થયો એટલે શું આવશે? નાઇસ ટુ મીટ યુ. બરાબર. ત્યાર પછી રાજ નાઇસ ટુ મીટ યુ કાજલ. પછી શું કહે છે? હાવ આર યુ. આપણે જ્યારે કોઈકને એમ પૂછીએ કે તમે કેમ છો, ત્યારે સામેવાળા પણ આપને પૂછે છે ને કે હા હું તો મજામાં છું, તમે કેમ છો? બરાબર છે ને? ત્યારે અહીં જે આ રાજ છે એ પણ કાજલને કહે છે કે તમને મળીને આનંદ થયો કાજલ, તમે કેમ છો? ત્યારે કાજલ કહે છે, શું કહે છે? ખાલી જગ્યા થેન્ક યુ. તો કાજલ શું કહે છે? વેરી વેલ, ઘણું સારું. બરાબર ને? એટલે આ આવશે. બરાબર. હેલો, નાઇસ ટુ મીટ યુ, હાવ આર યુ અને વેરી વેલ. ત્યાર પછી પાછળ જોઈશું આપણે. તો આ કોષ્ટક આપણને આપવામાં આવેલો છે. એમાં તમારે ફક્ત શું જોવાનું છે? આ બધું હું તમને સમજાવીશ તો તમને સમજ નહીં પડશે. તો તમારે ફક્ત યાદ રાખવાનું છે કે હી, સી, ઇટ સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સના અંતે વાય હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. હવે આ જે ખાલી જગ્યા છે તેમાં તમારે યાદ રાખવાનું કે જે ખાલી જગ્યા છે એમાં તમારે શું યાદ રાખવાનું કે હી, સી, ઇટ હોય તો એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. બરાબર છે? હી કોના માટે વપરાય? તો પુરુષ માટે. સી કોના માટે વપરાય? તો સ્ત્રી માટે. અને ઈટ છે એ પશુ, પક્ષી અને વસ્તુઓ માટે વપરાય. તો આ ત્રણ હોય ત્યાં જ તમારે એસ અથવા ઈએસ લગાવવાનો રહેશે. નહીં તો આઈ અથવા યુ હોય તો તમારે જે કાઉન્સમાં શબ્દ આપેલો છે તે શબ્દ બેઠો જ લખવાનો રહેશે. બરાબર છે? આમાં ખાલી એટલું જ છે કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય. આપણે દરરોજ જે ક્રિયા કરીએ છીએ, ગમે તે કામ કરીએ છીએ, બરાબર છે? ચાલવું, લખવું, બેસવું, ખાવું, પીવું, ઉઠવું, ધક્કો મારવો, રસોઈ કરવી, બંધ કરવું, ખોલવું, કૂદવું, બરાબર છે? એ બધી જે ક્રિયાઓ છે આપણે દરેક વ્યક્તિ કરીએ જ છીએ. તો એ ક્રિયાઓને માટે અહીં આપણે જે ખાલી જગ્યા પૂરવાની છે તો તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે હી, શી અને ઇટ સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. ક્યારે? સાદા વર્તમાન કાળમાં. ક્યારે? તો સાદા વર્તમાન કાળમાં. આ છે સાદા વર્તમાન કાળ માટે. બરાબર? સાદા વર્તમાન કાળમાં હી, સી, ઇટ સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. અને જો શબ્દને અંતે વાય હોય ને, વાય, તો શું આવશે? આઈઈએસ. શબ્દને અંતે શું હોય? વાય હોય તો શું લાગશે પાછળ? આઈઈએસ. ધારો કે સ્ટોરી. બરાબર છે? સ્ટોરી, STORY. તો આ પાછળ વાય છે એટલે આપણે શું લખીશું? સ્ટોરીઝ. પાછળ આઈઈએસ લાગ્યો ને, સ્ટોરીઝ થઈ જશે. બરાબર છે? એટલે વાયની જગ્યાએ આપણે લખીશું સ્ટોરી, આઈઈએસ. સ્ટોરીનું સ્ટોરીઝ. તો યાદ રાખવાનું કે શબ્દને આપણે અંતે જો એક્શન વર્ડમાં વાય હોય તો આઈઈએસ આવશે. મોટે ભાગે આ થોડા જ સવાલ હોય છે, પણ મોટે ભાગે આ તમારે યાદ રાખવાનું કે હી, શી, ઇટ સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. બરાબર છે ને? ચાલો, બીજું તમારે શું યાદ રાખવાનું છે કે આઈ અને યુ સાથે જે એક્શન વર્ડનો જે શબ્દ છે ખાલી જગ્યામાં તો એનો એ જ રહેશે. એ જ તમારે બેઠો લખી દેવાનો હોય છે. તો ચાલો આપણે પહેલાં ખાલી જગ્યા જોઈએ એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે ટીચર આ તો બહુ સહેલું છે. બરાબર છે ને? તો ચાલો આપણે જોઈએ. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. ચાલો, પહેલી ખાલી જગ્યામાં શું છે? તો આપણે છે પ્રશ્ન 3. તો જોઈએ ક્વેશ્ચન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, અહીં આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે નીતિન રાઇટ્સ અ લેટર. અહીં આપણને બે શબ્દ આપવામાં આવેલા છે કે રાઇટ અને રાઇટ્સ.
તો આપણે પાછળ આ ES વાળું શા માટે પસંદ કર્યું? રાઈટ, ફક્ત રાઈટ કેમ પસંદ નહીં કર્યું? પાછળ એસ શા માટે લગાવ્યો? કારણ કે આપણે આગળ કયો શબ્દ છે? નીતિન. નીતિને છોકરો છે. તો તમને કહ્યું જ છે કે હીમાં સી અને ઈટ, હી સી અને ઈટ છે એમાં એસ અથવા ES પ્રત્યય લાગે. તો નીતિન છે એ છોકરો છે, બરાબર, એટલે હી આવે એના માટે, એટલે પાછળ શું આવશે? એસ આવે. હવે ચાલો પહેલી ખાલી જગ્યા જુઓ. પહેલું આઈ ખાલી જગ્યા અ બુક. એમાં ઓપ્શન આપવામાં આવેલા છે કે રીડ કે રીડ્સ. તો અહીં પહેલાં આપણે શું જોશું? આઈ આપેલું છે, એટલે અહીં જે શબ્દ છે એ બેઠોનો બેઠો જ આવશે. તો રીડનું રીડ જ આવશે, પાછળ એસવાળું આવશે નહીં. તો રીડ આવશે. રીડ્સ ક્યારે આવે? તો હી સી ઈટ હોય ત્યારે એસ અથવા ES પ્રત્યય લાગે, બરાબર. ચાલો બીજું, રાહુલ ખાલી જગ્યા અપ અર્લી. વેક કે વેક્સ, પાછળ એસ આવશે કે નહીં આવશે? અહીં રાહુલ છે તો રાહુલે એના માટે શું આવે? હી આવે. તો અહીં આપણે શું લખવાનું? વેક્સ, કારણ કે રાહુલ છે એના માટે પાછળ એસ આવશે. ત્રીજું, મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. તો ગો કે ગોઝ? તો આવશે ગોઝ. તમારે ફક્ત શું યાદ રાખવાનું ખબર બાળકો? આજે ખાલી જગ્યા તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે એટલું યાદ રાખવાનું કે હી સી ઈટ સાથે એસ અથવા ES પ્રત્યય લાગે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું કે આ જે તમને ખાલી જગ્યા આપવામાં આવેલી છે એના પહેલાં કયા શબ્દ છે તો જોઈ લેવાનું કે આ જો રાહુલ છે છોકરો છે એના માટે હી આવે એટલે પાછળ એસ આવ્યો. આ મિનલ છોકરી છે એના માટે પણ પાછળ ES આવ્યો. હવે અહીં યુ આપવામાં આવેલું છે તો આપણે તો ફક્ત હી સી ઈટમાં જ એસ અથવા ES લગાવવાનું છે, બાકીમાં નહીં. બાકીમાં જે શબ્દ છે તે બેઠો જ લખવાનો. તો ચોથી ખાલી જગ્યા છે એમાં જો યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ. તો લીવ આવશે કે લીવ્સ? તો એમાં આવશે લીવ, બરાબર છે ને? LIVE. ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ. તો ઈટ આવશે કે ઈટ્સ? તો ઈટ્સ આવશે, બરાબર છે, કારણ કે અહીં હાથી છે, હાથી માટે ઈટ વપરાય ને એટલે. છઠ્ઠું, મુન્ની ખાલી જગ્યા ચુન્ની. તો આવશે લવ્સ, પાછળ એસ આવશે. હવે અહીં ચેતન આપવામાં આવેલું છે, બરાબર છે. તો ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. તો સીટ આવશે કે સીટ્સ આવશે? તો પાછળ એસ આવશે, બરાબર છે, એટલે સીટ્સ, કારણ કે અહીં ચેતન એ છોકરો છે. ત્યાર પછી છે સમીના. સમીના ખાલી જગ્યા વિથ હર મધર. તો સ્લીપ આવશે કે સ્લીપ્સ? તો આવશે સ્લીપ્સ, કારણ કે સમીના છે. હવે અહીં આઈ આપવામાં આવેલું છે. આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ. તો પુટ આવશે કે પુટ્સ? તો આવશે પુટ, પાછળ એસ આવશે નહીં. ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ. તો શું આવશે? પ્લે આવશે કે પ્લેઝ? તો આવશે પ્લેઝ, કારણ કે ડોગ એટલે કે કૂતરો, તો કૂતરો જે છે એના માટે ઈટ આવે, બરાબર છે. પછી છે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ. તો આવશે ટીચીસ. કિરણ ખાલી જગ્યા ટીવી. તો વોચ આવશે કે વોચીસ? તો આવશે વોચીસ, કારણ કે કિરણ છે. યુ ખાલી જગ્યા ટુ ગોડ. તો આવશે પ્રે કે પ્રેઝ? તો યુ આપ્યું છે એના માટે આવશે પ્રે, બરાબર છે, એસ આવશે નહીં. આઈ ખાલી જગ્યા મ્યુઝિક. તો એન્જોય આવશે કે એન્જોયઝ? પાછળ એસ આવશે કે નહીં આવશે? તો નહીં આવશે, બરાબર છે, એટલે આવશે એન્જોય, કારણ કે આઈ છે. યુ અને આઈ હોય તો શબ્દ એનો એ જ આવે, પાછળ તમારે એસ લગાડવાનો હોતો નથી. બાકી હી સી ઈટ હોય તો પાછળ એસ લગાડવાનો હોય છે. ENJOY, એન્જોય, બરાબર છે. ત્યાર પછી 15મું, ભરત ખાલી જગ્યા ધ ટેબલ. તો શું આવશે? પુશ આવશે કે પુશેશ? તો આવશે પુશેશ, પાછળ એસ આવશે. મધર ખાલી જગ્યા ફૂડ. મધર છે એના માટે શું આવશે? કુક્સ, પાછળ એસ આવશે. યુ ખાલી જગ્યા ઓર યોર આઈઝ સીઝ એન્ડ પ્રે. તો ક્લોઝ આવશે કે ક્લોઝીસ? તો યુ આપ્યું છે એના માટે આવશે ક્લોઝ, પાછળ એસ આવશે નહીં. ધ કાઉ ખાલી જગ્યા મિલ્ક. તો ગીવ આવશે કે ગીવ્સ? તો આવશે ગીવ્સ, કારણ કે કાવ છે, કાવ એટલે ગાય. ગાય માટે શું વપરાશે?
તો ઈટ, બરાબર છે ને, કારણ કે પશુ છે, પ્રાણી છે એના માટે. 19મું, ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ, તો જમ્પ્સ આવશે કે જમ્પ? તો શું આવશે? જમ્પ્સ, પાછળ એસ આવશે કારણ કે મંકી છે ને, વાંદરો છે, તો વાંદરા માટે શું વપરાશે? ઈટ વપરાશે. 20મું, રોહન ખાલી જગ્યા કાઇટ, તો અહીં જુઓ ફ્લાય આવશે કે ફ્લાઇઝ આવશે? તો આવશે ફ્લાઇઝ, બરાબર છે. ચાલો ત્યાર પછી એ જ પ્રમાણે હી સી ઈટ, બરાબર છે. હી સી ઈટ માટે ડઝ નોટ આવશે. બાકી જે આઈ અને યુ છે, આઈ અને યુ છે, તો એના માટે શું આવશે? ડુ નોટ, બરાબર છે. તમારે આટલું યાદ રાખવાનું, હી સી ઈટ સાથે ડઝ નોટ અને આઈ યુ સાથે ડુ નોટ આવશે. તો ચાલો આપણે જે આ છે તે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન 4, કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખો. અહીં આપણે નકાર વાક્ય બનાવવાના છે, નકારાત્મક, નેગેટિવ વાક્ય બનાવવાના છે. આપણને એક્ઝામ્પલ આપેલું છે, મનોજ વોચિસ ટીવી, તો શું આવશે? ડુ નોટ વોચ કે ડઝ નોટ વોચ? તો અહીં મનોજ આપેલું છે. તમને મેં ફરીથી કહું છું કે હી સી ઈટ સાથે ડઝ નોટ આવશે, બરાબર છે. બાકી સાથે ડુ નોટ. તો અહીં મનોજ એ છોકરો છે એટલે લખ્યો છે એનો જવાબ, મનોજ ડઝ નોટ વોચિસ ટીવી. બીજું, આઈ એન્જોય મ્યુઝિક, તો આઈ આપેલો છે, તમારે શું જોવાનું? આ પહેલો શબ્દ જોવાનો. અહીં આઈ છે, તો આઈ છે એના માટે શું આવશે? ડુ નોટ એન્જોય કે ડઝ નોટ એન્જોય? તો ડુ નોટ એન્જોય. અહીં મનોજ છે, મનોજ માટે હી આવે ને, એટલે ડઝ નોટ, અને આઈ સાથે ડુ નોટ. તો ચાલો પહેલી ખાલી જગ્યા જે છે તે આપણે જોઈએ. પહેલું, યુ પ્લે ક્રિકેટ, તો ડુ નોટ પ્લે કે ડઝ નોટ પ્લે? તો શું આવશે? ડુ નોટ પ્લે, બરાબર છે. તો તમારે લખવાનું કે યુ પ્લે ક્રિકેટ છે, તો તમારે લખવાનું કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. બીજું, વિનય રીડ્સ અ બુક, તો એમાં આવશે વિનય, ડુ નોટ આવશે કે ડઝ નોટ આવશે? તો ડઝ નોટ રીડ અ બુક. આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. પાછળના પેજ પર આપણે જોઈએ તો તમારે જે ત્રીજો સવાલ છે એમાં જો ધ રેબિટ રન્સ ફાસ્ટ, અહીં રેબિટ છે, બરાબર છે, એટલે આવશે ડઝ નોટ. તો તમારે લખવાનું ધ રેબિટ, પછી અહીં લખી દેવાનું ડઝ નોટ રન ફાસ્ટ. પછી શું આવશે? હેટા રાઇટ્સ અ લેટર, તો હેટા રાઇટ્સ અ લેટર એના માટે આવશે ડઝ નોટ રાઇટ. તો અહીં લખવાનું હેટા ડઝ નોટ રાઇટ અ લેટર. પાંચમું આવશે મેહુલ ક્લીન્સ હર રૂમ, તો આવશે ડઝ નોટ ક્લીન. આઈ સિંગ અ સોંગ, તો આઈ આપ્યો છે એના માટે આવશે ડુ નોટ. આઈ ડુ નોટ સિંગ. સી ડ્રિંક્સ ટી, તો એના માટે આવશે ડઝ નોટ ડ્રિંક. લખી દેવાનું સી ડઝ નોટ ડ્રિંક ટી. પછી છે આઠમું, હી ઇટ્સ એપલ, તો એના માટે આવશે ડઝ નોટ ઇટ, તો લખવાનું હી ડઝ નોટ ઇટ એપલ્સ. નવમું, ધ કેટ સિટ્સ ઓન ધ મેટ, તો એના માટે આવશે ડઝ નોટ સિટ. અને યુ લાઇક ફૂટબોલ, એના માટે આવશે ડુ નોટ લાઇક. તો એમાં લખવાનું કે યુ ડુ નોટ લાઇક ફૂટબોલ, બરાબર છે ને? ઓકે, ચાલો. તો હવે આપણે બાળકો અહીં જે આપણે આઈ લગાવ્યો હતો, તો આપણે શું યાદ રાખવાનું છે કે જ્યારે ક્વેશ્ચન પૂછાયો હોય, બરાબર છે, ત્યારે જ તમારે યુની જગ્યાએ આન્સરમાં આઈ લખવાનો રહેશે. પરંતુ નકાર વાક્ય માટે આપણે એનું એ જ લખીશું. એટલે અહીં જે આઈ છે એ સાફ કરીને મેં યુ લખ્યો છે. તો યુ ડુ નોટ પ્લે ક્રિકેટ, બરાબર છે. અને નીચે વિનય ડઝ નોટ રીડ અ બુક, આ તમારે લખવાનું છે, બરાબર છે. હવે પાછળ જે મેં તમને સમજાવ્યું એ પણ અહીં મેં
લખ્યું છે તે તમારે આ સ્ક્રીનશોટ પાડીને લખવાનું રહેશે, બરાબર છે। જુઓ, આ પ્રમાણે જ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે, બરાબર છે। ચાલો, હવે જે આપણી સામેના પેજ પર, તો સામેના પેજ પર આપણે એક્શન વર્ડ્સ આપવામાં આવેલા છે, બરાબર છે। સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, થ્રો એટલે ફેંકવું, કેચ પકડવું, કિક એટલે લાત મારવી, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, લાફ એટલે હસવું, ક્રાય રડવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું, ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું, ક્લાઇમ્બ એટલે ચડવું, સીટ એટલે બેસવું, સ્કીપ એટલે દોડવું કૂદવું, રન એટલે દોડવું, ક્લેપ એટલે તાળી પાડવી અને ડાન્સ એટલે નાચવું। ના આધારે આપણે અહીં શું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, તો તે જે ક્રિયા કરે છે, જે એક્શન કરે છે, તે એક્શન જાણવા માટે IS ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। જેમ કે ઇઝ હી રીડિંગ, અને તેનો જે જવાબ છે એ યસ અથવા નોમાં આપવામાં આવે છે। અહીં આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલા છે કે જો અહીં ચિત્ર આપવામાં આવેલું છે, તો છોકરો શું કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે, અને આપણને પ્રશ્ન પૂછાયો છે ઇઝ હી ઇટિંગ, તો શું તે ખાઈ રહ્યો છે, તો યસ હી ઇઝ ઇટિંગ, કે હા તે ખાઈ રહ્યો છે। અને એ પ્રમાણે પણ લખી શકાય કે યસ હી ઇઝ, બરાબર છે। અને નહીં કરી શકતો હોય, નો વડે જવાબ હોય તો શું છે, તો જુઓ બીજું એક્ઝામ્પલ, ઇઝ સી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે, તો શું જવાબ આપ્યો છે, અહીં ચિત્રમાં શું છે, એ નૃત્ય નથી કરી રહી, પરંતુ એ દોરડું કૂદી રહી છે, એટલે સ્કીપિંગ કરી રહી છે। તો અહીં નો જવાબ આવશે, તો નો સી ઇઝ નોટ ડાન્સિંગ, બરાબર છે, ના તે નૃત્ય કરી રહી નથી। અથવા તમે એ રીતે પણ લખી શકો, નો સી ઇઝ નોટ, ના તે નૃત્ય કરી રહી નથી, અથવા ના તે નથી, બરાબર છે। તો જુઓ, એના આધારે આપણે ક્વેશ્ચન 5 જોવાનો છે। ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। અહીં આપણને ચિત્ર આપવામાં આવેલા છે અને આ એક્ઝામ્પલ આપેલું છે। તો જુઓ, આ છોકરી છે રનિંગ કરી રહી છે, તો ઇઝ સી રનિંગ, તો યસ સી ઇઝ, બરાબર છે। અહીં છોકરો છે તે જુઓ જમ્પ કરી રહ્યો છે, તો અહીં સવાલ છે ઇઝ હી વોકિંગ, તો યસ આવશે કે નો, આપણને કાઉન્સમાં 2 ઓપ્શન આપેલા છે, યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ। તો એ ચાલી નથી રહ્યો, બરાબર છે, પરંતુ એ જમ્પ કરી રહ્યો છે, કૂદી રહ્યો છે, તેથી આપણે જવાબમાં લખ્યું નો હી ઇઝન્ટ। આ રહ્યા આપણા એક્ઝામ્પલ। હવે આપણે પાછળ જોઈએ તો જુઓ, ફર્સ્ટ પિક્ચર જે આપણને આપવામાં આવેલું છે તે જુઓ, એક છોકરો છે, તે છોકરો ઝાડ ઉપર ચડી રહ્યો છે। હવે ચડવું એને ઇંગ્લિશમાં શું કહેવાશે, ક્લાઇમ્બિંગ, અને આપણને પ્રશ્નમાં શું આપ્યું છે, ઇઝ હી હોપિંગ, તો એનો જવાબ આવશે યસ કે નો આવશે, તો શું આવશે, નો હી ઇઝન્ટ। તો અહીં આ પ્રમાણે લખવાનું, નો હી ઇઝન્ટ। અહીં જે ચિહ્ન છે એ તમારે કરવાના રહેશે, બરાબર છે। નોની બાજુમાં જો અલ્પવિરામ છે, બરાબર છે, ગુજરાતીની ભાષામાં તમને કહું તો, પછી આ એપોસ્ટોફી છે અને આ ફૂલ સ્ટોપ છે, એટલે કે પૂર્ણ વિરામ, તો એ તમારે કરવાના રહેશે। ત્યાર પછી બીજું ચિત્ર છે, સવાલ છે ઇઝ સી સ્કીપિંગ, શું તે દોડતું કૂદી રહી છે, તો યસ સી ઇઝ, બરાબર છે। જો ચિત્રના આધારે આપણે જવાબ લખ્યો। ત્રીજું ઇઝ હી ઇટિંગ, તો યસ હી ઇઝ। હવે અહીં શા માટે સી આવ્યું અને અહીં શા માટે હી આવ્યું, તો તમને ખબર જ છે બાળકો કે છોકરી માટે સી વપરાય અને છોકરાઓ માટે હી વપરાશે। ચોથું પિક્ચર છે, એમાં જો ઇઝ સી ડાન્સિંગ, તો નો સી ઇઝન્ટ, તે ડાન્સ નથી કરી રહી, પરંતુ ક્લેપિંગ કરી રહી છે, એટલે કે તાળી પાડી રહી છે। પાંચમું, છોકરો છે પતંગ ચગાવી રહ્યો છે, બરાબર છે, તો આપણે સવાલ આપ્યો છે ઇઝ હી સ્લીપિંગ, શું તે સૂઈ રહ્યો છે, તો નો હી ઇઝન્ટ, ના તે સૂઈ રહ્યો નથી, પરંતુ તે તો પતંગ ચગાવી રહ્યો છે, ફ્લાઇંગ અ કાઇટ। છઠ્ઠું, ઇઝ સી રાઇડિંગ અ બાઇસિકલ, તો યસ સી ઇઝ, જે તેણી છે, છોકરી છે, એ સાયકલ ચલાવી રહી છે। સાતમું, ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર, શું તે દરવાજો બંધ કરી રહ્યો છે,
તો નહીં, તે દરવાજો ખોલી રહ્યો છે, એટલે આ જવાબ આવશે નો હી ઇઝન્ટ. ત્યાર પછી છે 8 નંબર, છોકરી છે એ ઊભી રહી છે, બરાબર છે ને. ઇઝ સી રનિંગ? યસ સી ઇઝ, નો સી ઇઝન્ટ. તો એમાં બેમાંથી કયો જવાબ આપણે સિલેક્ટ કરીશું? કારણ કે છોકરીએ રનિંગ નથી પરંતુ ઊભી છે, એ દોડી નથી રહી. તો આપણે જવાબ શું લખશું? નો સી ઇઝન્ટ. બરાબર છે ને. હવે 9 નંબરનું ચિત્ર જુઓ. છોકરી છે એ નૃત્ય કરી રહી છે. સવાલ પૂછાયો છે ઇઝ સી સિંગિંગ? શું તે ગાઈ રહી છે? કાઉન્સમાં આપેલું છે યસ સી ઇઝ, નો સી ઇઝન્ટ. તો અહીં જે છે નૃત્ય કરી રહી છે. જો અહીં ડાન્સિંગ હોત તો આપણે યસ લખતે, પરંતુ અહીં સિંગિંગ છે. શું તે ગાઈ રહી છે? તો ના, તે ગાઈ નથી રહી, પરંતુ તે નૃત્ય કરી રહી છે. તેથી આપણે જવાબ લખીશું નો સી ઇઝન્ટ. અને છેલ્લું 10મું જે ચિત્ર છે એમાં જુઓ, છોકરો છે રાઇટિંગ કરી રહ્યો છે, રીડિંગ કરી રહ્યો નથી, બરાબર છે. સવાલ છે ઇઝ હી રીડિંગ? અને ઓપ્શન છે યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. તો આપણે જવાબ લખ્યો નો હી ઇઝન્ટ, કારણ કે તે વાંચી નથી રહ્યો, પરંતુ ચિત્રમાં છોકરો છે એ છોકરો લખી રહ્યો છે, બરાબર છે. તેથી આપણે જવાબ આ લખીએ છીએ નો હી ઇઝન્ટ. તો તમારે આ જવાબ લખવાના રહેશે, બરાબર છે. એટલે કે આજે તમારે સ્વાધ્યાય પોથીમાં જે મેં કરાવ્યું છે એ તમારે લખવાનું રહેશે, બરાબર છે. એટલે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 એ તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 9, 10, 11, 12 અને 14 અને 15 એ લખવાનું રહેશે. સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે છૂટું છૂટું લખવાનું રહેશે, બરાબર છે. તમારા શબ્દ એ વ્યવસ્થિત વંચાવા જોઈએ. ઓકે, ચાલો.